મારી ઈચ્છા ને રાજા, મારી ઈચ્છા થાય તો રાજ કરાવો. કોઈ ફકીર આવે ને તો રાજ કરાવો, રાજા બનાવો. આખી દુનિયા સલામ કરે, સલામ સલામ કરે, સલામ કરે, સલામ કરે, સલામ કરે, સલામ કરે. અને મારી આગળ આવીને કદાચ મોટો બને ને પછી એને કોકને સલામ કરવા મોકલું. જ્યાં સલામ કરે, સલામ કરે, સલામ કરે, નાનો બનાવી દઉં. મારી 4 વખત તો મેલડી મને વારી ગયા મારા ઘરેથી કે તારા ઘરે પીરની મેલડી છે. એની રીતે દાણા જોઈ જોઈને બધું આ થયું. મારું તને એક જ કહેવું છે કે પતિ પત્ની ભેગા થઈને મોમાઈનો ઉપવાસ ચાલુ કરો ને જૂના મંદિરે પહોંચી જાઓ અને જૂના મંદિરે બે હો, માને રાજી કરો. ભલે નવું બનાવ્યું હોય પણ જૂનું જૂનું સ્થાન તો ખરી ને. એના સ્થાન ઉપર કાંઈ અમે ફેરફાર કર્યો? અરે સમજતા નથી તો તમને કે તો કહું છું, પતિ પત્ની ઉપવાસ ચાલુ કરો, જૂની જગ્યાએ પહોંચી જાઓ. ભલે જૂનું નવું કરી નાખ્યું અત્યારે ત્યાં પહોંચી જાઓ અને ત્યાં માને એટલું કહો કે માં જીવાડો તું મારે તોય તું અમારે ક્યાંય જોવડાવ્યું નથી, ક્યાંય પૂછવા નથી. મેં તને એવું નથી કીધું કે તને તારી માં દુઃખ હાલે છે. મેં તને શું કીધું કે 4 ભાઈની ભૂલ, 40 ભાઈએ જે ભૂલ કરી ને એટલે તમે દુઃખી થયા છો. માન પૂછ્યું નહીં, માન કીધું નહીં, માન સાંભળ્યા નહીં, માન સમજ્યા નહીં એટલે માણસ દુઃખી થયો. મેં તને શું કીધું કે તારે સુખી થવું હોય ને કોઈ પિયરની માતા દુઃખ હાલતી નથી. હું આટલું કહું છું લોકોને કે કોઈ દિવસ કોઈની માં પોતાની જનેતા પોતાની દીકરીને દુઃખ નથી આલતી, નથી આલતી, નથી આલતી ને નથી આલતી. નથી સમજતા, નથી સમજતા. તું કહે કે આખો ગુજરાત ફરીને આવ્યો, આમ કરીને આવ્યો, આ છેડેથી પીડા છેડે જઈને આવ્યો, તું કહે છે ને તો તારા મગજમાં આટલી વાત ઉતરી? આટલી નાની વાત ના ઉતરી કે માં કોઈ દીકરીને નડે નહીં. અને મારી આટલી જ નાની વાત છે કે જૂનામાંથી નવું કર્યું અને મોમાઈને પૂછ્યું નહીં એટલા તમે દુઃખી થયા છો. કોઈ દિવસ પિતૃ કાર્ય કરાવતો નહીં, સાંભળજા. કોઈ દિવસ પિતૃ કાર્ય કરાવતો નહીં, કોઈ નવા દીવા મૂકતો નહીં. જૂનું પકડી રાખજે, હનુમાનની ફૂલ સેવા કરજે. શનિવારના દિવસે હનુમાનના બુંદીના લાડવા ખવડાવજે. હા સાચું જ હોય. સાચું સાચું મારી. અરે હું સાચી છું, તમે ખોટા છો. અત્યારે મારો છોકરો હનુમાનજી આરતી કરવા પહોંચી ગયો છે મારી. હા ભલે રાજા રાજા મારી. હનુમાનજીના બુંદીના લાડવા 5 ખવડાવજો શનિવારના દિવસે. દાદાને પ્રાર્થના કરજો હનુમાનજીના કે દાદા રાજી રહેજો અને મોમાઈના શરણમાં જતા રહેજો. આ જોવડાવવાનું મૂકી દેજો, દાણા મૂકી દેજો, ધૂણાવાનું મૂકી દેજો, ભૂવાનું મૂકી દેજો. આપણી માના ખોળામાં જઈને બેહવાનું છે. અને સૂતા પહેલા એટલું યાદ રાખજો કે સૂતા પહેલા ખાલી માં મોમાઈના 10 વખત નામ લેજો કે માં મોમાઈ તું રાજી રહેજે, રાજી રહેજે. સારું કરજે એમ નહીં, સારું કરજે એમ નહીં, સારું કરજે માં તું રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે, રાજી રહેજે. જો અહીં બેઠી છો હું નારાયણની સાક્ષી એ સિંધ વન સપરણની ગંધર્ભા મેલડી અહીં બેઠી છો. તારી મોમાઈના દર્શન થાય ને તો માંજે કે હું અસલ કાળકા ગવાઈ હતી, પેલું મંદિર બંધ થાય ને તોય ગવાઈ હતી. હું મેલડી સ્વા કર્યું. અત્યારે એનું મંદિર બંધ થઈ ગયું છે મારી. અત્યારે છોકરા આરતી કરી નીકળી ગયા છે. હું તને શું કહું છું, મોમાય માતા તને દર્શન દે. માનો કે તે તો બધી 1000 વાત કરી ને. અરે થયેલું તો બધા ગાય છે, જે થવાનું છે ગાય ને એનું નામ અમૃતની મેલડી છે આ કળિયુગમાં. હું તને એમ કહું છું કે તારી મોમાઈ માતા તને દર્શન દે, રણ પ્રદેશ બતાવ અને ઊંટ ઉપર બેઠેલી હોય, વિશાળ મોટી દે આમ મોમાઈ માતા દેખાય અને આશીર્વાદ દેતી હોય ને તો માનજે કે હું અસલ મેલડી ગાતી હતી કળિયુગ. કળિયુગમાં બધે વાતો છે, વાતો છે ને બધે વાતો છે ને. મેં ના કીધું કે જે કોઈ હોય મને હરાઈને જતો રહે. હું એમ કઉ છું, હું નથી પાડતો કે મારી ઉપર કોઈ છે. મારી ઉપર હોય ને તો બાવો બેઠ્યો છે અને બાવા પાસે તો લખાઈ લઈને આવી છો. આજ કળિયુગમાં મોટો મોટો ગિરનારી છે, મોટો મોટો બાવો છે. આ નાથ લાયા, આ સંપ્રદાય લાયા, આ સાધુ સંતો લાયા, તંત્ર ક્રિયા લાયા, બધું એ લાયા ને તો એમને મને મોકલીશ. અને મારી પાસે એમનું કાગળ છે તો લઈને ફરું છું. હું તારા ઘરે ગઈને તારા ઘરે પેલી માતાને મોકલીને તારા ઘરે એટલે માતાને રોકી. એને હનુમાન રોકા કે ના રોકા? રોકે એટલે એને એમ કીધું કે ઉભાર મારી માન લઈને આવું છું ને. હું જઈને એટલે હનુમાનને ખબર પડી કે સિંધ વન સપરા નદીને ગંધર્ભા મેલડી આવી. હા મારી અહીંયા ગુંદી વાળું નાકું કહેવાય. અહીંયા નાકા ઉપર હનુમાનજી છે પેલા, પછી અંદર અમારું મંદિર આવે માતાજીનું.
હા તે બધાને મળી ને કહું છું તો ખરી હા, બધાને મળી. મળી બતાવી દીધું કે આગળ સિંધ વન છપરા નદી ગંધર્વ મેલડી એટલે કે ઓહો આ તો ઉજ્જૈનના મહાકાલેશ્વર પાયનો દસ્તાવેજ છે કે તો બોલો શું કામ હતું તારો દીકરો ને વહુ ને ડોશી ને બધા આયા છે રોતા રોતા હું કહું જવાબ શું આપો એટલે કે કહી દો કે 22 વર્ષ પહેલા જ્યાં બેહેલી તા અહીં પાડી નાખ્યું નવું બનાવ્યું ને એમાં હું રાજી નથી અને 40 ભાઈને વળગી છો હું 40 ભાઈને વળગી છું ને બહુ મોટું કુટુંબ છે તારું એટલે કે વળગી છો ઓળખો તો ઓળખાય. હવે કોઈ કહે ને તને કોઈક મળે ને કે માતાજી ક્યાં તો મને મારી પાસે લઈને આવજે બતાવીશું આ બેઠી હા મારી હા ભલે જાઓ સુખી થાવ આનંદ કરો હા